હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જો આટાણે આપણે ખેતરમાં આવી ગયા સવારમાં, કારણ કે કાલે થોડું ઘણું કામ કરી નાખ્યું હતું સાંજે, અને થોડું ઘણું બાકી હતું. તો સવારમાં વહેલા આવ્યા ને અત્યારે છે ને પાણી ભરવાનું છે. તો સાહેબો અમુક કામ હતા, ઢાળિયા ને એવું થોડું કરવાનું હતું. તો અત્યારે કરવા માંડ્યા ને આપણે ઘણા દિવસો પછી બ્લોગ આજ સ્ટાર્ટ કર્યો, કારણ કે ઘરના કામમાં થોડા વ્યસ્ત હતા, એટલે વચમાં બ્લોગ બંધ કરી દીધો હતો ને આજે પાછો સ્ટાર્ટ કરે છે. તો બ્લોગમાં બધાય બન્યા રહેજો. અને આપણે પેલી મકા છે ને બધું શાકભાજીનું બિયારણ લઈને આવ્યા હતા. થોડી શાકભાજી પણ વાવવાની છે ને અત્યારે સળમાં પણ પોણી વરવાનું છે. તો સાહેબ બધું સરખું કરે. તો અત્યારે એમનું પાણી આવશે એટલે પાછું પાણી વારવાનું ને એવું બધું કામ શરૂ થઈ જશે. બરાબર ફેમિલી, આ બાજુ મોર્નિંગ થઈ ગઈ. મોર્નિંગ ચા લાવી દીધી છે, કેમ કે સવારમાં થોડું વહેલા આવ્યા હતા એટલે ચાનો કોઈ હરકો મેળ આવ્યો નહોતો. તો હવે નાસ્તો અને ચા લાવી છે. તો સવારમાં સુખનો સૂરજ ઉગી ગયો. સુખનો સૂરજ હજુ એટલો બધો ઉગ્યો નહીં, પણ એમ સવારમાં જે હવે પડે કોણ ચા જે ખાવાની મજા આવશે ને અલગ જ હશે, નહીં? મને હજુ ઠંડી ઉડી લાગતી નહીં. હા હા હા, ઠંડી કોમ કરતા હોય નહીં વાવતી ને એમને બેસી જાય ને તો વાવે. તો હવે આટલા હરખા કરવાના હ. બીજું બધું આ બાજુ કોમ થઈ ગયું હ. બાકી પેલી ખેતરમાં કોમ થઈ ગયું હ ને હમણાં કલાકમાં પાણી ચાલુ થાય. પેલા કને લાવ્યું હોય બિયારણ બધું થોડું કરે. શાકભાજી વાવું આટલા ચારામાં ને હેડો આપણે ખાઈ લઈએ ને કે ચા ઠરી જાહે ને પારસ આપણને પૂછશે નહીં. જો એનું કામ ચાલુ કરી દીધું. તો ફેમિલી, અહીંયા જો શાકભાજી વાવવાનું છે. શાકભાજીના પાસે અલગ ચારા થાય. તો પેલી સાઈડ ત્રિકોણીયું થઈ ગયું પાવડા પડે તે, અને અહીંયા સાહેબ બીજું ચાલુ કરી, કારણ કે 5-6 જાતનું વસ્તુ વાવવાની છે એટલે અલગ અલગ ચારામાં અલગ અલગ વાવી દઈએ. તો બધું અત્યારે હજી સુધી પાણી ભર્યું નહીં, 8 વાગી ગયા છે. તો શું કહે એટલી ઘર આ બધા ચારાને એવું બધું કમ્પ્લીટ કરી નાખીએ. ને આ સાઈડ આપણે અલગ અલગ જાતનું બધું લાવ્યા છીએ. અમુક ખોલ્યું નહીં, બીટ ને એવું બધું છે. તો પોટકું બાંધેલું જ છે બધું, મેથી ને એવું બધું, ધાણા ને એવું બધું જ છે અંદર. તો એ બધું વાવવાનું છે. શું તો આપણે ઘરે બધું હેડી જાય. તો ફેમિલી બધું હરખું કરી રહ્યા છીએ. અને હવે સાહેબ ડુંગળીના બીજ મૂકી લીલી ડુંગળી વાવવાની. હા, ચારાને બધા અલગ અલગ ચારા કરી દીધા ને. હા હવ ગાહરી શોખ થતી નાખી દો એટલા. હવ નાખી દો. ડુંગળીના બીજ બધે એક સાઈડ મૂકી દે. અને હજી સુધી પાણી ભર્યું નહીં એટલી કરાશું બધું તૈયાર કરી રાખી. એટલે ડાયરેક્ટ પાણી વારવાનું જ રહે. પારસને શીખડાયું તો પારસ હવે શું આવે હ? તો પારસ નાખે મૂળા. આમ તો પાડીએ ખૂપવું પડે, પણ આપણે પાડીએ નહીં, જે થાય આપણે તો ઘરે ખાવાના માટે કરવા. હજુ આની ઉપર એકવાર ઝાડું ફેવરી દે. પોક્ષેક નહીં. જો નવાની હાડી આગળ કરાવે તો આવું થાય. મારું ફોર્મું વધે એવું હતું ને આને ઘટી ગયું હોય. ફેમિલી, શાકભાજી આવી તો શાકભાજીમાં આપણે પાણી પીવરાઈ ગયું ને પાણી પણ ચાલુ થઈ ગયું. તો શાકભાજીમાં મસ્ત પાણી પીવરાઈ ગયું. સાહેબ સામે ઉભા. તો આપણે થોડી ઘણી હેલ્પ કરાવી દઈએ સાહેબને, એટલે હેડી જાય, કારણ કે તૂટો ને એવું વધારે થાય. પાછું મકાઈને પાણી વળી ના થોડા ચારા શાકભાજીના હતા. હવે જઈશું આપણે ઘરે. સાહેબ મૂકવા આવે પેલા મોટા 2 ચારામાં વારીને, કારણ કે ઘરે પણ બધું કામ પડ્યું છે. તો સવારથી ઉઠીને ડાયરેક્ટ વાયકમ ખેતરમાં જ આવતા રહીએ. એટલે નાવા ધોવાનું, વાસણ ને બધું ઘરે પડ્યું. પણ વિશ્વાબેન આજ રવિવાર છે તો વિશ્વાબેન થાય એવું થોડું નાનું કામ કર્યું હશે. ને આપણે જઈને કપડાને એવું બધું ધોઈ લઈએ ને નહીં લઈએ ને રોધવાનું એવું બધું કરવાનું હોય અત્યારે. એટલે બધું કામ પડી મેલીને આવ્યા હતા. તો હવે આપણે જઈએ ઘરે. ફેમિલી, સાંજ પડી ગઈ. આજ તો હલવાના લાયક નહીં રહ્યા, કેમ કે સવારમાં અંધારામાં 2 જણા જતા રહ્યા હતા. તેને એકાઉન્ટ કરી ઢાળિયા પાડે હરખા કર્યા, ચારા હરખા કર્યા. આજ ચૂલો બદલાઈ ગયો, નવો ચૂલો આવ્યો. તો નવા ચૂલાનું શુભારંભ ને ઈટોનો હતો તવી હરકી નથી, પણ હવે
સબસ્ક્રાઈબર તો ને અમને તો હવે ખબર પડે કે આપણે ચૂલા ઉપર રોધવા માંડ્યા, કેમ કે થોડો કામકાજમાં વ્યસ્ત હોવાથી કે બ્લોગ બનાવી નતા એકતા. ને આ બાજુ જોઈએ કહો હજુ તો દિવાળી જઈને હજુ હરખા 20-25 દાડા થયા ને આમાં અમારે આવી ગઈ છે ઉત્તરાયણ આવી ગઈ છે ને ફટાફટ હવે ચૂલા ઉપર રોટલા કરવા કે રોટલી કરે રોટલા તો ફટાફટ હવે રોટલા કરે તો આપણે અહીંયા બેસીએ તાપવા. આમાં કોઈ જોઈએ કહો ચગાયું નહીં વિશુએ જો પતંગ લૂંટી આ કેસરી કલરનું રી લૂંટી વિશુએ આમાં રોટલા કરવા આવ્યા ને પતંગ લૂંટાય હ ના સાહેબ જો મારે ચકાવું મારે ભાઈલું નાલો ભાઈલું ભાઈલું તો હાથમાં પકડવા આલો કો નેચર ઉતાર દે નકા જતું રહે. તો આ બાજુ રોટલા કરવાનું ચાલુ કરી અંધારું થઈ ગયું થઈ જ જાય ને પતંગ લૂંટવા મળ્યા સમરિયા પતંગ લૂંટવા પતંગ લૂંટવા મળ્યા લાઈવ થયા હતા ગાડી લાઈ થયા ત્યાં પતંગ લૂંટ્યા પછી વિડિયો ચાલુ કર્યો. તો ફટાફટ હવે ઘરે જઈને રોટલા ખાતી ફેર ટેસ્ટ જોઈએ કેવો બને. આપણે હે ને મસ્ત મસ્ત રોટલા બનાવ્યા છે ચૂલાના અને હજી શાકની કોઈ રણા ગથે નહીં. શાક શું કરવું હજી કે હજી વિચારવાનું.